નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ સતત કમોસમી વરસાદને લઈ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી। ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના તમામ ગામોમાં છેલ્લા 3 દિવસ થયા કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતોના કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે। સતત કમોસમી વરસાદને કારણે ધોરાજી ઉપલેટા પંથકમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોને થયેલ નુકસાન માટે યોગ્ય વળતર તથા સહાય મળે માટે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ટેલિફોનિક જાણ કરી છે અને તેમને રૂબરૂ પણ રજૂઆત કરી છે તેવું જણાવતા મહેન્દ્ર પાડલિયા, છેલ્લા 3 દિવસ થયા જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે। ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રના લગભગ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીના પાકોને નુકસાન થયું છે। મગફળી, કપાસ, સોયાબીન, અન્ય પરચુરણ પાકોને મોટે ભાગે નુકસાન થયું છે અને આ નુકસાન માટે ખેડૂત ખૂબ જ ચિંતામાં છે। ખેડૂતોને આ નુકસાન માટે યોગ્ય સહાય મળે, વળતર મળે એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રીને મેં ટેલિફોનિક જાણ કરી છે અને આ બાબતે કાલે હું રૂબરૂ પણ રજૂઆત કરવાનો છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।